गुड मॉर्निंग। सो अभी वर्ल्ड कप में हमारे जो बच्चे गए थे, એશિયન ચેમ્પિયનશિપ માટે મને જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડર્સ સ્પોન્સર કર્યું છે. જે સ્કિલ્સ માટે હોય છે કે પોતાની સ્કિલ્સને તમે કેવી રીતે બેટર કરી શકો છો એની માટે તમને હેલ્પ કરે છે. અને આ વખત એશિયન માટે મને જમ્પસ્ટાર્ટે હેલ્પ કર્યું છે, એટલે હું એમને તો બહુ થેન્કફુલી કહેવા માગું છું. કેમ કે એઝ અ પ્લેયર પોતાના લાઈફમાં આમ ફાઇનાન્શિયલી ઇશ્યુઝ આવતા હોય અને જ્યારે અમને આવી રીતે કોઈ હેલ્પ કરતું હોય અને અમને એક હેલ્પ ના કહેવાય, એઝ એક મોટિવેટ કહેવાય કે આગળ એમ આપણી માટે તો અમે રમીએ છીએ પણ એમની માટે બી અમે મેડલ લાવી શકીએ અને એમનું નામ પણ અમે રોશન કરી શકીએ, એવી જ અમારી આશા છે. એવી જ છે કે ગોલ્ડ મેડલ લઈને આવીશું, કેમ કે બહુ મહેનત કરી છે. એક બે વર્ષની મહેનત છે અમારી આમાં કે ઇન્ટરનેશનલ રમવું છે. અને એશિયન ચેમ્પિયનશિપ હરેક પ્લેયરનું ડ્રીમ હોય છે, ઓલિમ્પિક રમવું, એશિયન રમવું. અને લાઈક કે બહુ પ્રાઉડ પોતા પર થઈ રહ્યું છે કે એશિયન રમવા જઈ રહી છું. એશિયનનું સિલેક્શન હતું અમારું ગોવામાં અને એમાં મારો બે ગોલ્ડ મેડલ છે. અને બંને લાઇટ કોન્ટેક્ટ ને પોઈન્ટ ફાઇટ બંને કેટેગરી હું રમું છું. અને એવી જ આશા છે કે લાસ્ટ ટાઈમ જે ઉઝબેકિસ્તાનમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા છે, તો આ વખત એવી જ આશા છે કે ગોલ્ડ લઈને જ આવીશું. એશિયન ગેમ્સની અંદર તમારું જે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ સિલેક્શન થવાનું તેને કેવી રીતે જોયું, તેની માટે કેટલી મહેનત? એની માટે હું પ્રાઉડ તો છે કે વર્લ્ડ કોમનવેલ્થ ગેમમાં પોતાની કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવા તો મળે જ, સાથે સાથે એશિયનની કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવા બી મળશે. તો આમ એ જ ઈચ્છા તો એ જ છે કે ગોલ્ડ મેડલ આવે ને ક્વોલિફિકેશન થાય, તો ક્વોલિફિકેશન થઈને ગોલ્ડ મેડલ લાવીને કોમનવેલ્થ ગેમમાં પોતાની કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવું છે. હજી શું નામ છે, કઈ સ્પર્ધા રમવા જવાનું છે, કેવી તૈયારીઓ છે, કેટલી મહેનત કરી છે? મારું નામ ઈશિતા ગાંધી છે અને હમણાં હું એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ જે કંબોડિયામાં થવાની છે એનામાં હું પાર્ટિસિપેટ કરું છું -70 kg .5 સિનિયર ફિમેલ કેટેગરીમાં. મેં આ વર્ષે બાકો ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. એન્ડ એના પછી મેં હમણાં ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બી પાર્ટિસિપેટ કર્યું હતું, જે હમણાં તાશ્કેન્ટમાં થઈ હતી ફ્રોમ 24 to 29 સપ્ટેમ્બર. એમાં મારો 2 સિલ્વર મેડલ આવ્યો છે. સો આ બધી જે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ્સ છે એના માટે મેં બહુ પહેલાંથી તૈયારી સ્ટાર્ટ કરી દીધી હતી. અને મારો ઓલવેઝ એક એમ રહ્યો છે કે હું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર મારા કન્ટ્રીને પ્રાઉડ ફીલ કરાવું. સો આ વખતે મેં ઇન્ટરનેશનલ પ્લેટફોર્મમાં જઈ તો 2 સિલ્વર લાવી છું, તો એવી રીતે જ એશિયન ચેમ્પિયનશિપમાં મારો ગોલ્ડ માટે જ રહેશે. ખાસ કરીને એશિયન ચેમ્પિયનશિપમાંથી જે તમે કેટેગરીમાં છો તેમાંથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સિલેક્શન થઈ શકે છે, તેને કેવી રીતે જોયું છે? હમણાં એશિયન ચેમ્પિયનશિપમાં જે વર્લ્ડ ગેમ્સનું ક્વોલિફિકેશન રાઉન્ડ મારા કેટેગરીનું છે, સો એમાં કાફી ટફ કોમ્પિટિશન રહેવાની શક્યતા છે, પણ હું બી મારું બેસ્ટ પરફોર્મન્સ આપીશ. હું બી ટફ કોમ્પિટિશન આપીશ ઓપોનન્ટને અને હું જીતીશ. गुजराती આ કઈ સ્પર્ધા છે, ક્યાં યોજાઈ છે અને શું વિશેષતા? વડોદરાના કેટલા ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે? એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન થનાર છે કંબોડિયા ખાતે, જે થાઈલેન્ડ અને વિયેતનામના વચ્ચેની કન્ટ્રી છે. સો ત્યાં કંબોડિયા ખાતે આપણા ઇન્ડિયન 51 મેમ્બર્સની ટીમ જઈ રહી છે. અને ઘણી ગર્વની અનુભવું છું મેં અહીંયા કે આપણા ગુજરાતના 4 પ્લેયર્સ એમાં પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે. જેમાં સૌથી પ્રથમ ઓમકાર ભાલેકરે, જે -69 kg .5માં સિનિયર મેલમાં પાર્ટિસિપેટ કરી રહ્યો છે. અને એના સાથે -79 kg આકાશ ચૌહાણ, -60 kg ડિંકલ ગોરખા, જે .5 અને લાઇટ કોન્ટેક્ટ બંને ઇવેન્ટમાં છે. અને એની સાથે સાથે ઈશિતા ગાંધી, જે -70 kg .5માં છે. તો એવી રીતે આ 4 પ્લેયર્સ પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે. અને મીડિયાના માધ્યમથી મેં ધન્યવાદ કરીશ એમના સપોર્ટર્સના, સ્પોન્સર્સના, કે જેમને એમના પર વિશ્વાસ રાખીને આજે એમને સપોર્ટ કરી રહ્યા છે. ગ્રેટર ધેન ઓડ્સ, બી બ્રેવન, જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશન અને દિયાન ગ્રુપ્સ. સો આવી રીતે આ પ્લેયર્સ એક એશિયન ચેમ્પિયનશિપમાં જનાર છે. અને જ્યાં વર્લ્ડ કોમ્બેટ ગેમ્સનું સિલેક્શન છે, જેમાં 6 કેટેગરીઝ ઇન્ક્લુડ છે. અને એ 6 કેટેગરીઝમાં આપણે 2 ગર્લ્સ જે છે એમની કેટેગરીઝ બી એમાં સામેલ છે. તો જો આ 2 ગર્લ્સ મેડલ્સ લઈને આવશે તો એ લોકો વર્લ્ડ કોમ્બેટ ગેમ્સ જે ચાઇનામાં આયોજન જે થશે તો એના માટે બી એ લોકો ક્વોલિફાય કરી શકશે. અને એના માટે કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત તરફથી આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.